ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચર્સમાં આપણે ટ્રાન્સપોર્ટ લેયર્સની રિલાયબલ ડિલિવરી અને ફ્લો કંટ્રોલ્સની સ્ટડી કરી હતી કે રિલાયબલ ડિલિવરી કોને કહી શકાય. તો આપણે એ વાત કરી કે ધ ટ્રાન્સપોર્ટ લેયર પ્રોવાઇડ્સ રિલાયબિલિટી સર્વિસીસ બાય રીટ્રાન્સમિટિંગ ધેટ લોસ્ટ એન્ડ ડેમેજ પેકેટ. કોઈ સર્વિસીસ કોઈ પેકેટ લોસ થયું અથવા કોઈ ડેમેજ થયું, બરાબર, તો એને ફરી તમે રીટ્રાન્સમિટિંગ કરવું તો તમે આ રિલાયબલ ડિલિવરી સર્વિસીસ પ્રોવાઈડ કરો. એની મદદથી આપણે ડેમેજ થયું હોય અથવા લોસ થયું હોય એને રીટ્રાન્સમિટિંગ કરીશું. એના પછી આપણે સ્ટડી કર્યું હતું કે ભાઈ રિલાયબલ ડિલિવરી 4 એક્સેપ્ટેશન્સને ધ્યાનમાં રાખે છે. કઈ 4? તો એમાં વાત કરી છે આપણે એરર કંટ્રોલ, સિક્વન્સ કંટ્રોલ, લોસ કંટ્રોલ અને ડુપ્લિકેશન. તમે ફિગર્સમાં જોઈ શકો છો. રિલાયબલ ડિલિવરી 4 એસ્પેક્ટ ધરાવે છે. 4 એસ્પેક્ટ કઈ? એરર કંટ્રોલ, સિક્વન્સ કંટ્રોલ, લોસ કંટ્રોલ એન્ડ ડુપ્લિકેશન. એરર કંટ્રોલ્સ કોને કહી શકાય? આપણે લાસ્ટમાં સ્ટડી કર્યું હતું એરર કંટ્રોલ્સ, બરાબર. ફરીવાર રિવિઝન ચાલે છે, બરાબર. મતલબ કે કોઈ તમારો ડાઉટ, કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ક્વેરી હોય તો નીકળી જાય. લખી શકો તમે એરર કંટ્રોલ્સ કોને કહી શકો. The primary role of reliability is the error control. Primary roles of reliability, જેને આપણે એરર્સ કંટ્રોલ કહીએ છીએ. શું કહીએ છીએ? એરર કંટ્રોલ. In reality, no transmissions will be 100% error free delivery. એને આપણે શું કહીએ છીએ? માની લો કે કોઈ ડેટા ટ્રાન્સમિશન્સ નથી થતા, બરાબર, તો એને આપણે એરર ફ્રી ડિલિવરી 100% એવું કહી શકીએ. 100% એ એરર ફ્રી ડિલિવરી કહી શકાય. એટલે આગળ લખ્યું છે કે therefore transport layer protocol are designed to provide error free transmission. શું કહે છે કે જો ટ્રાન્સપોર્ટ લેયર્સ પ્રોટોકોલ્સ તમે ડિઝાઇન કરો છો ત્યારે શું પ્રોવાઈડ કરે છે? તો કે એરર ફ્રી ટ્રાન્સમિશન્સ પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? એરર ફ્રી ટ્રાન્સમિશન્સ પ્રોવાઈડ કરે છે. એના પછી આપણે એરર કંટ્રોલ્સનો સેકન્ડ પોઈન્ટ્સમાં એવું કહ્યું હતું કે જે ડેટા લિંક લેયર છે એ એરર હેન્ડલિંગ મિકેનિઝમ કેવી રીતે પ્રોવાઈડ કરે છે, એટલે કે શું ટાસ્ક એરર હેન્ડલિંગ માટે પ્રોવાઈડ કરે છે ડેટા લિંક લેયર. તો એ મિકેનિઝમ્સ એ પ્રોવાઈડ કરે છે કે બટ ઇઝ એન્શ્યોર ઓનલી નોડ ટુ નોડ ફ્રી ડિલિવરી. એ શું કરે છે? નોડ ટુ નોડ ફ્રી ડિલિવરી કરે છે. ડેટા ટ્રાન્સમિશન્સ નોડ ટુ નોડ કરે છે, જેને આપણે એરર ફ્રી ડિલિવરી કહીએ છીએ. શું કહીએ છીએ? એરર ફ્રી. જે નોડ ટુ નોડ ડેટા ટ્રાન્સમિશન્સ થાય છે, બરાબર. તો એ જે ડેટા ટ્રાન્સમિશન્સ થાય છે તો એને આપણે નોડ એરર ફ્રી ડિલિવરી કહી શકીએ. શું કહી શકીએ? નોડ એરર ફ્રી ડિલિવરી. However, node to node reliability does not ensure the end-to-end reliability. એ શું કહે છે કે નોડ ટુ નોડ રિલાયબિલિટી છે એ તમે રિલાયબિલિટી કઈ રીતે એ એન્શ્યોર નથી એન્ડ ટુ એન્ડ રિલાયબિલિટી.
જે નોડ ટુ નોડ રિલાયબિલિટી છે એ એન્ડ ટુ એન્ડ રિલાયબિલિટી નથી. એન્ડ ટુ એન્ડ રિલાયબિલિટી ડઝ નોટ. એના પછી થર્ડ પોઈન્ટ એ હતો કે ડેટા લિંક લેયર્સ જે છે એ નેટવર્ક્સમાં એરરનું ચેકિંગ કઈ રીતે કરે છે. તેમાં લખ્યું હતું કે ઇફ એરર ઇઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન રાઉટર, માની લો કે કોઈ રાઉટર્સમાં એરર ઇન્ટ્રોડ્યુસ થાય છે ત્યારે તો એ ડાયરેક્ટલી ડેટાને ડેટા લિંક લેયર્સમાં કેચ નથી કરતું, પણ એ એરરને કઈ જગ્યાએ ડિટેક્ટ કરે છે તો કે એન્ડ ઓફ લિંક અને બિગિનિંગ ઓફ લિંક ડેટાને ડિટેક્ટ ક્યાં કરે છે તો કે એન્ડ ઓફ લિંક અને બિગિનિંગ ઓફ લિંક, જેને આપણે ડેટા લિંક લેયર કહીએ છીએ. શું કહીએ છીએ? ડેટા લિંક. એટલે therefore the transport layer perform the checking for error end to end to ensure that the packet has arrived correctly. જે ટ્રાન્સપોર્ટ લેયર છે એ તમે પરફોર્મ કઈ રીતે કરે છે તો કે એન્ડ ટુ એન્ડ જ્યારે પેકેટ્સ અરાઇવ્સ થાય છે ત્યારે એન્ડ ટુ એન્ડ ચેક કરે છે. જે એન્ડ ટુ એન્ડ ચેક કરે છે ત્યારે પેકેટ કરેક્ટલી અરાઇવ થાય છે, જેને આપણે એરર્સ કંટ્રોલ્સ કહેતા. એના પછી આપણે સિક્વન્સ કંટ્રોલ્સની સ્ટડી કરી કે સિક્વન્સ કંટ્રોલ્સ કોને કહીશું. What is sequence? The second aspect of the reliability is the sequence control which is implemented at the transport layer. Second expectations જે તમે નેટવર્ક લેયર એને ઇમ્પ્લિમેન્ટ કરે છે જેને આપણે સિક્વન્સ કંટ્રોલ્સ કહીએ છીએ. એમાં સેકન્ડ પોઈન્ટ હતું કે ઓન ધ સેન્ડિંગ એન્ડ ધ ટ્રાન્સપોર્ટ લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ensuring that is the packet received from upper layer can be used by lower layer. કે સેન્ડર જ્યારે સેન્ડિંગ કરે છે ત્યારે ટ્રાન્સપોર્ટ લેયર એને રિસ્પોન્સિબલ પેકેટ રિસીવ કરે છે કોની મદદથી તો કે અપર લેયરનો યુઝ કરીને લોઅર લેયર. એ જ રીતે જ્યારે રિસીવર એન્ડ હોય છે ત્યારે સેન્ડિંગ એન્ડ અને રિસીવર એન્ડ, રિસીવર એન્ડ શું કામ કરે તો કે જેટલા બી વેરિયસ સેગમેન્ટ છે એ દરેકે દરેક સેગમેન્ટ એ ટ્રાન્સમિશન્સ કરેક્ટલી રીએસેમ્બલેડ કરે છે, કે સાચી રીતે ડેટાનું ટ્રાન્સમિશન્સ કરે છે, એનું રીએસેમ્બલિંગ કરે છે, જેને આપણે સિક્વન્સ કંટ્રોલ કહીએ છીએ. શું કહીએ છીએ? સિક્વન્સ કંટ્રોલ. ક્લિયર? દેન લોસ કંટ્રોલ. લોસ કંટ્રોલ કોને? લોસ કંટ્રોલ કોને? કે થર્ડ એક્સપેક્ટેશન્સ ઓફ રિલાયબિલિટી ધીસ ઇઝ નોટ લોસ કંટ્રોલ. કે જે ટ્રાન્સપોર્ટ લેયર્સ એના જે ફ્રેગમેન્ટ જે છે એનું ટ્રાન્સમિશન્સ કરે છે ડેસ્ટિનેશન્સ પોઈન્ટ, પણ એ સેમ નથી હોતું. સેમ ફ્રેગમેન્ટ ટ્રાન્સમિશન્સ નથી ડેસ્ટિનેશન. એ કેમ નથી થતા એની વાત હવે આવશે કે ઓન ધ સેન્ડિંગ એન્ડ ઓલ ધ ફ્રેગમેન્ટ ટ્રાન્સમિશન આર ગિવન સિક્વન્સ નંબર બાય ધ ટ્રાન્સપોર્ટ. એ જ્યારે એના સેગમેન્ટ નંબર છે એ ટ્રાન્સમિશન્સ થાય ત્યારે સિક્વન્સ નંબર ટ્રાન્સપોર્ટ લેયર રિપ્રેઝેન્ટ કરે છે. સિક્વન્સ નંબર દરેકે each and every packet will be create a sequence number. એટલે કઈ કે એ ટ્રાન્સપોર્ટ લેયર એ સિક્વન્સ નંબર રિસીવરને આપે છે. એટલે રિસીવર ટ્રાન્સપોર્ટ લેયર આઈડેન્ટિફાઈડ થઈ જાય કોઈ મિસિંગ પેકેટ થયું હોય તો તમે એને ઇઝીલી આઈડેન્ટિફાઈડ કરી શકો છો, જેને આપણે લોસ કંટ્રોલ્સ કહેતા. એના પછી ડુપ્લિકેશન્સ કંટ્રોલ. કે ડુપ્લિકેશન્સ કંટ્રોલ એ ચોથો એક્સપેક્ટેશન્સ ઓફ રિલાયબિલિટી છે કે ટ્રાન્સપોર્ટ લેયર
guaranteed that no duplicate data arise at destination. Destinations માં duplications data arise નથી થતું આ દેતો એની guarantees લે છે. જે sequence number are used to identify the lost packet. sequence number ઉપરથી તમને આઈડેન્ટિફાઈડ થઈ જાય કે કયા નંબરનું પેકેટ લોસ થયું. રિસીવર એ આઈડેન્ટિફાઈડ કરી શકે કે કયું પેકેટ ડિસ્કાર્ડ થયું છે અથવા ડુપ્લિકેટ થયા છે સેગમેન્ટ. તો એવા જે કંટ્રોલ્સ છે એને આપણે ડુપ્લિકેશન્સ કંટ્રોલ કહીએ છીએ. એના પછી આપણે ફ્લો કંટ્રોલ્સની સ્ટડી કરીએ. ફ્લો કંટ્રોલ્સ મીન્સ the flow control is used to prevent the sender from overwhelming the receiver. સેન્ડર એ રિસીવર પાસે કઈ રીતે ડેટા ફ્લોમાં કંટ્રોલ્સમાં સેન્ડિંગ કરે છે. એટલે કહ્યું કે માની લો કોઈ રિસીવર જ્યારે ઓવરલોડ થઈ જાય ત્યારે ડેટા કાં તો લોસ થઈ જાય, ડિસ્કાર્ડ થઈ જાય, અથવા તો ડિસ્કાર્ડ થઈ જાય ત્યારે પેકેટ રીટ્રાન્સમિશન્સનું પણ ઘણી વાર કહેતું હોય. એટલે શું થાય કે સિસ્ટમનું પરફોર્મન્સ રિડ્યુસ થઈ જાય. અને ટ્રાન્સપોર્ટ લેયર એને રિસ્પોન્સિબલ બનાવવા માટે શું યુઝ કરે છે તો કે ફ્લો કંટ્રોલ્સ યુઝ, કે જેને સ્લાઇડિંગ વિન્ડોઝ પ્રોટોકોલ્સ એ ડેટાનું ટ્રાન્સમિશન્સ ઇફિશિયન્ટ એટલે કે ઝડપથી કરે છે. બરાબર, એટલે વિન્ડોઝ પ્રોટોકોલને આપણે બીટ ઓરિએન્ટેડ અથવા ફ્રેમ ઓરિએન્ટેડ પણ કહીએ છીએ, જેને આપણે ફ્લો કંટ્રોલ્સ કહેતા. નાઉ સી તો આટલું આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં સ્ટડી કર્યું હતું, જે મેં તમને ફરીથી રિવાઇઝ કરાવી. બરાબર, નેક્સ્ટ જે છે એ મલ્ટીપ્લેક્સિંગ. મલ્ટીપ્લેક્સિંગ કોને કહે છે? તો મલ્ટીપ્લેક્સિંગ તો આપણે જોયું, જેમાં રેડિયો વેવ ને માઇક્રોવેવ, બરાબર, એફડીએમ, ટીડીએમ, ડબ્લ્યુડીએમ, આ બધા મલ્ટીપ્લેક્સિંગ્સની આપણે વાત કરી. તો ટ્રાન્સપોર્ટ લેયર્સમાં આ મલ્ટીપ્લેક્સિંગ કન્સેપ્ટ શું કામ કરે છે? જો અહીંયા કેટેગરી થોડી અલગ છે. અપરવર્ડ મલ્ટીપ્લેક્સિંગ, અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ અથવા તો અપર લેયર સ્ટેક કહી શકો. ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ. બરાબર, તો મલ્ટીપ્લેક્સિંગ મીન્સ વોટ? એ વર્ચ્યુઅલ સર્કિટને કઈ રીતે મલ્ટીપ્લેક્સિંગ કરાવે છે ડેટાને, એના રિલેટેડ આ મલ્ટીપ્લેક્સિંગ સ્ટડી કરવાનું છે. તો જોઈએ મલ્ટીપ્લેક્સિંગ કોને કહી છે. તો લખ્યું છે કે the transport layer uses the multiplexing to improve transmissions efficiency. ટ્રાન્સપોર્ટ લેયર શાનો યુઝ કરે છે? મલ્ટીપ્લેક્સિંગ. લખ્યું કે ટ્રાન્સપોર્ટ લેયર યુઝિસ ધ મલ્ટીપ્લેક્સિંગ. ટ્રાન્સપોર્ટ લેયર પણ મલ્ટીપ્લેક્સિંગ્સનો યુઝ કરે છે. શા માટે? તો કે ટુ ઇમ્પ્રુવ ટ્રાન્સમિશન ઇફિશિયન્સી. તો કે ટ્રાન્સમિશન્સ ઝડપથી ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે મલ્ટીપ્લેક્સિંગ્સનો યુઝ આ ટ્રાન્સપોર્ટ લેયર કરે છે, એવું કહી શકાય. એને લખ્યું છે ડેફિનેશન કે the transport layer uses the multiplexing to improve a transmission's efficiency. બરાબર, ટ્રાન્સપોર્ટ લેયર યુઝિસ મલ્ટીપ્લેક્સિંગ કરવા માટે, કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે, ઝડપથી ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે, ટ્રાન્સમિશન્સ કરવા. તમે મલ્ટીપ્લેક્સિંગ્સનો ટ્રાન્સપોર્ટ લેયર્સમાં યુઝ. મલ્ટીપ્લેક્સિંગ બે રીતે કેટેગરાઇઝ થાય છે. એક છે અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ અને બીજું છે ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ. કયા છે? અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ અને ડાઉનવર્ડ.
જોઈએ વહેલું આપણે અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ કોને કહીશું, શું યુઝ છે, કઈ રીતે કામ કરે છે. તો અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ એ કોને કહીશું, તો અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ means multiple transport layer connections use the same network connection. શું કહ્યું કે અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ means કે મલ્ટિપલ ટ્રાન્સપોર્ટ લેયર કનેક્શન યુઝ ધ સેમ નેટવર્ક કનેક્શન. એક જ નેટવર્ક કનેક્શન્સમાં મલ્ટિપલ ટ્રાન્સપોર્ટ લેયર કનેક્શન્સ તરીકે યુઝ થતા હોય એને આપણે અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ કહીએ છીએ. એને કહ્યું કે સેમ નેટવર્ક કનેક્શન્સ મલ્ટિપલ ટ્રાન્સપોર્ટ લેયર કનેક્શન યુઝ થતું, multiple transport layer connection use the same network connection. Multiple transport layers connections એ same network connections માં યુઝ થતું. એવા મલ્ટીપ્લેક્સિંગ્સ ને આપણે અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ્સ કહીએ છીએ. ખ્યાલ શું કે અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ્સ મીન્સ multiple transport layer connections uses the same network connection. બરાબર, સેમ ટાઈપ ઓફ નેટવર્ક, સેમ નેટવર્ક કનેક્શન, એક જ જેવા નેટવર્ક કનેક્શન્સ મલ્ટિપલ ટ્રાન્સપોર્ટ લેયર્સ જેને આપણે અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ કહી શકીએ છીએ. શું કહીએ છીએ? અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ. આગળ લખ્યું છે ટુ મેક મોર કોસ્ટ ઇફેક્ટિવ ધ ટ્રાન્સપોર્ટ લેયર એન્ડ સેન્ડ સેવરલ ટ્રાન્સમિશન બાઉન્ડ ફોર ધ સેમ ડેસ્ટિનેશન along same path. This is achieved through upward multiplexing. So to make more cost effective, ઉચ્ચ ખર્ચ ટ્રાન્સપોર્ટ લેયર એવા સેવરલ સેમ ટ્રાન્સમિશન બાઉન્ડ નો યુઝ કરે છે, સેમ ડેસ્ટિનેશન, સેમ પાથ. તો એવા જે એચિવ અપવર્ડ છે, એચિવ થાય છે, એચિવ થ્રુ અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ, એને આપણે અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ કહીએ છીએ. શું કહે કે જે કોસ્ટ ઇફેક્ટિવ હોય અથવા ટ્રાન્સપોર્ટ લેયર ઘણી બધી ટ્રાન્સમિશન બાઉન્ડિંગ કરતું હોય સેમ ડેસ્ટિનેશન ઉપર અને સેમ પાથ ઉપર. એવું જે એચિવમેન્ટ થાય છે એને આપણે અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ. તમે ફિગર્સમાં જોઈ શકો છો. તો એક જ ડેસ્ટિનેશન છે, વન વર્ચ્યુઅલ, એમાં એક જ પાથ દ્વારા એક જ ડેસ્ટિનેશન, સેમ ડેસ્ટિનેશન, એ સેવરલ સેમ ટ્રાન્સમિશન, આ બધા ટ્રાન્સમિશન છે. અપર લેયર સ્ટેક 1 2 and 2, સેવરલ ટ્રાન્સમિશન્સ બાઉન્ડેડ હોય. આ બાઉન્ડેડ છે બધા, 1 2 અને 3, એટલે સેવરલ ટ્રાન્સમિશન્સ બાઉન્ડેડ, સેમ ડેસ્ટિનેશન, એક જ વર્ચ્યુઅલ સર્કિટ ઉપર સેમ પાથ દ્વારા, આ એક જ પાથ દ્વારા, આ એરો દેખાય છે, એક જ પાથ. ખ્યાલ આવે તો જો ડ્રો કરું તો તમને ખ્યાલ આવશે. આ જે ભાગ છે, આ જે મારી કર્સર ફરે છે ત્યાં, આ સેમ પાથ છે, આ સેમ ડેસ્ટિનેશન છે, અને આ બધા સેવરલ લેયર છે એ ડેટા ટ્રાન્સમિશન બાઉન્ડેડ કરતા હોય. અને અહીંયા જે એચિવમેન્ટ થતું હોય વર્ચ્યુઅલ સર્કિટ,
એવા મલ્ટીપ્લેક્સિંગ્સને આપણે અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ્સ કે જે સેમ નેટવર્ક કનેક્શન્સમાં ટ્રાન્સપોર્ટ લેયર્સ મલ્ટિપલ લેયર્સ કનેક્શન્સ યુઝ કહ્યું તો મલ્ટિપલ ટ્રાન્સપોર્ટ લેયર કનેક્શન એ શાનો યુઝ કરે છે સેમ નેટવર્ક કનેક્શન જેને આપણે અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ્સ કહીએ છીએ શું કહીએ અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ તો અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ્સમાં અને મલ્ટીપ્લેક્સિંગ્સમાં કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો નેક્સ્ટ છે ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ Downward multiplexing means one transport layer, એક જ ટ્રાન્સપોર્ટ લેયર કનેક્શન્સ અને મલ્ટિપલ નેટવર્ક કનેક્શન્સ. નેટવર્ક કનેક્શન શું હોય? મલ્ટિપલ, પણ ટ્રાન્સપોર્ટ લેયર કેટલા કનેક્શન્સનો યુઝ કરે? એક જ કનેક્શન્સનો યુઝ. એને આપણે ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ કહીએ છીએ કે one transport layer connection uses the multiple network connections. Downward multiplexing એને કહી શકાય કે જે મલ્ટીપ્લેક્સિંગ મીન્સ એક જ ટ્રાન્સપોર્ટ લેયર કનેક્શન્સ જે મલ્ટિપલ નેટવર્ક કનેક્શનનો યુઝ કરતું એને ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ કહી શકાય. Downward multiplexing allows the transport layer to split the connection among several paths. Downward multiplexing શું અલાઉ કરે છે ટ્રાન્સપોર્ટ લેયરમાં? તો કે સેવરલ પાથ જે છે કનેક્શન્સના એને સ્પ્લિટ કરે છે અને શું કરે છે? ટુ ઇમ્પ્રુવ ધ થ્રુ આઉટપુટ. એ સેવરલ કનેક્શન્સ પાથ છે એને સ્પ્લિટ કરે છે ને થ્રુ આઉટપુટ ઇમ્પ્રુવમેન્ટ કરે છે. ખ્યાલ આવે કે ધીસ ટાઈપ ઓફ મલ્ટીપ્લેક્સિંગ ઇઝ યુઝ ટુ વેન નેટવર્ક હેવ અ લો ઓર સ્લો કેપેસિટી. આવા ટાઈપનું જે મલ્ટીપ્લેક્સિંગ જે છે એ શું યુઝ કરે છે? નેટવર્કમાં લો અથવા સ્લો કેપેસિટી ધરાવે છે કે જે પાથને સ્પ્લિટ કરે છે અને આઉટપુટ્સ ઇમ્પ્રૂવ કરે છે. એવા મલ્ટીપ્લેક્સિંગ્સને આપણે ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ. એટલે લખ્યું કે ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ means one transport layer connections uses the multiple network connections. કે એક જ ટ્રાન્સપોર્ટ લેયર કનેક્શન્સ એ મલ્ટિપલ નેટવર્ક કનેક્શન્સનો યુઝ કરતું જેને આપણે ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ કહીએ છીએ. Downward multiplexing allows the transport layer to split the connections among several paths to improve throughput. કે શું કરે છે? ટ્રાન્સપોર્ટ લેયર એ સેવરલ કનેક્શન્સ પાથ એને સ્પ્લિટ કરે છે અને આઉટપુટને ઇમ્પ્રુવમેન્ટ કરે છે. જેને આપણે ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ કહી શકીએ છીએ. તો આ બંનેમાં તમે ડિફરન્સ જોઈ શકો છો કે આ મલ્ટિપલ ટ્રાન્સપોર્ટ લેયર કનેક્શન એ સેમ નેટવર્કનો યુઝ કરે છે જ્યારે આ વન ટ્રાન્સપોર્ટ કનેક્શન મલ્ટિપલ
નેટવર્ક કનેક્શન્સ યુઝ બરાબર. આ સેમ પાથ સેમ ડેસ્ટિનેશન્સ ઉપર ટ્રાન્સપોર્ટ કરે છે. એ જ રીતે આ ડાઉનવર્ડ શું કામ કરે છે તો કે જે સેવરલ પાથ છે એને સ્પ્લિટ કરે છે અને એ આઉટપુટ ઇમ્પ્રુવમેન્ટ કરે છે. આમાં આ જે અપવર્ડ એચિવ થાય છે એને આપણે મલ્ટીપ્લેક્સિંગ કહીએ છીએ. જ્યારે આ શું એચિવમેન્ટ કરે તો કે આ મલ્ટીપ્લેક્સિંગ જે ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ છે એ લો ઓર સ્લો કેપેસિટી ધરાવે છે, ધીમે અને ઓછી કેપેસિટી ધરાવે છે, જેને આપણે મલ્ટીપ્લેક્સિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? મલ્ટીપ્લેક્સિંગ. તો મલ્ટીપ્લેક્સિંગ માં તમારે કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો કે મલ્ટીપ્લેક્સિંગ કોને કહી શકાય, એના કઈ બે ટાઈપ્સ બે વે છે અકર્સ થાય છે, ક્રિએટ થાય છે. આપણે વાત કરી હતી કે મલ્ટીપ્લેક્સ જે છે એ ટ્રાન્સપોર્ટ લેયર મલ્ટીપ્લેક્સિંગ શા માટે યુઝ કરે છે તો કે ટ્રાન્સમિશન્સને ઇફિશિયન્સી ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે. કોઈ ટ્રાન્સમિશન છે એને ઝડપથી ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે મલ્ટીપ્લેક્સિંગનો યુઝ થાય છે, કે જેમાં બે ટાઈપ્સના મલ્ટીપ્લેક્સિંગ છે, એક અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ અને એક ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ. અપવર્ડ એને કહી શકાય કે જે મલ્ટિપલ ટ્રાન્સપોર્ટ લેયર કનેક્શન્સનો યુઝ સેમ નેટવર્ક કનેક્શન્સ કરતું હોય એવા મલ્ટીપ્લેક્સિંગ્સને આપણે અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ્સ કહીએ છીએ. જ્યારે એ અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ્સ કેવું છે તો કે મોર કોસ્ટ ઇફેક્ટિવ છે, કે ટ્રાન્સપોર્ટ લેયર એ કઈ રીતે સેન્ડ કરે તો કે સેવરલ ટ્રાન્સમિશન્સ બાઉન્ડનો યુઝ કરે છે, જે સેમ ડેસ્ટિનેશન્સ અલોંગ ટુ સેમ પાથ. એવા જે એચિવમેન્ટ્સ મળે છે એને આપણે અપવર્ડ મલ્ટીપ્લેક્સિંગ કહીએ. એના પછી આપણે વાત કરી હતી ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ, કે ભાઈ ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ કોને કહીશું તો ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ મીન્સ one transport layer connection uses the multiple network connections. બરાબર. શું કામ કરે છે? એ એક જ નેટવર્ક, એક જ ટ્રાન્સપોર્ટ લેયર્સ કનેક્શન્સ જે મલ્ટિપલ નેટવર્ક કનેક્શન્સનો યુઝ કરતું એને આપણે ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ કહીએ છીએ, કે જેમાં કે જે સેવરલ પાથ જે છે એને સ્પ્લિટ કરે છે ટ્રાન્સપોર્ટ લેયર અને થ્રુ આઉટપુટ ઇમ્પ્રુવમેન્ટ કરે છે, આઉટપુટ ઇમ્પ્રુવમેન્ટ કરે કે જેની સ્લો એન્ડ લો કેપેસિટી ધરાવે છે નેટવર્ક. આ મલ્ટીપ્લેક્સિંગ કયું? ડાઉનવર્ડ મલ્ટીપ્લેક્સિંગ. બરાબર. તો એને આપણે મલ્ટીપ્લેક્સિંગ કહી શકીએ. નેક્સ્ટ છે એડ્રેસિંગ. એડ્રેસિંગ મીન્સ વોટ? કોને કહી શકાય એડ્રેસિંગ? તો એડ્રેસિંગ એ શું કામ કરે છે? અકોર્ડિંગ ટુ ધ લેયર્ડ મોડલ. એ કોના અકોર્ડિંગ છે? લેયર મોડલ્સના અકોર્ડિંગ. કે the transport layer interact with the functions of which session layer. ટ્રાન્સપોર્ટ લેયર
કયા ફંક્શન્સ ને ઇન્ટરેક્ટ કરે છે? તો કે સેશન્સ લેયર. એટલે કે the transport layer interact with the functions of session layer. સેશન લેયર ના ફંક્શન્સ ને ટ્રાન્સફોર્મ કરે છે, ઇન્ટરેક્ટ કરે છે. એટલે લખ્યું છે કે મેની પ્રોટોકોલ કોમ્બિનેશન સેશન, કમ્બાઇન સેશન, presentations and applications layer protocol into single layer known as applications. કે મેની પ્રોટોકોલ નું કમ્બાઇન સેશન્સ હોય. મેની પ્રોટોકોલ્સ એક કરતા વધારે ઘણા બધા એ પ્રોટોકોલ કમ્બાઇન સેશન્સ નો યુઝ કરતા હોય. શાનો યુઝ કરતા? કમ્બાઇન સેશન, ભેગું કોઈ સેશન્સ નો યુઝ કરે, અથવા કોઈ પ્રેઝન્ટેશન્સ એપ્લિકેશન્સ લેયર પ્રોટોકોલ્સમાં સિંગલ લેયર તરીકે કામ કરતું એને આપણે એપ્લિકેશન્સ લેયર કહીએ છીએ. શું કહીએ છીએ? એપ્લિકેશન્સ લેયર, કે જે સિંગલ લેયર તરીકે કામ કરે છે. લેયર ઇન્ટુ સિંગલ લેયર ઇઝ નોન એઝ એપ્લિકેશન્સ. એપ્લિકેશન્સ લેયર પ્રોટોકોલ્સ જે સિંગલ લેયર્સ નો યુઝ કરે છે એને આપણે એપ્લિકેશન્સ લેયર કહીએ છીએ, કે જે મેની પ્રોટોકોલ કમ્બાઇન સેશન્સ પ્રેઝન્ટેશન્સ નો યુઝ કરે છે. ધીસ ઇઝ નોન એઝ આપણે એને એડ્રેસિંગ ટેકનિક કહીએ છીએ. તો એ કેસમાં શું બનશે? ઇન ધીસ કેસ delivery of the sessions layer means the delivery of the applications. એ શું થશે કે સેશન લેયર્સ ડિલિવર શેમાં થશે? સેશન્સ લેયર. મીન્સ અર્થ શું કે ડિલિવરી ઓફ એપ્લિકેશન્સ લેયર. એ ડિલિવરી શાની છે? તો કે એપ્લિકેશન્સ લેયર. આપણે વાત કરી કે મેની પ્રોટોકોલ કમ્બાઇન થઈને કમ્બાઇન સેશન્સ નો યુઝ કરે છે, જ્યારે આપણે પ્રેઝન્ટેશન્સ કહીએ. અને એ એપ્લિકેશન્સ લેયર પ્રોટોકોલ જે સિંગલ લેયર છે એને આપણે એપ્લિકેશન્સ લેયર કહીએ છીએ. પણ ઇન ધીસ કેસ એ કયા કેસમાં? કે જ્યારે કોઈ ડિલિવરી સેશન્સ લેયર કરે છે ત્યારે ડિલિવરી એપ્લિકેશન્સ લેયર્સ ક્રિએટ કરે. એટલે લખ્યું છે કે ડેટા જનરેટ બાય ધ એન એપ્લિકેશન્સ. ડેટા ક્યાં જનરેટ થાય છે? તો કે એપ્લિકેશન્સ. ડેટા જનરેટ બાય એન એપ્લિકેશન્સ એન્ડ વન મશીન મસ્ટ બી ટ્રાન્સમિટ ધ કરંટ એપ્લિકેશન્સ ટુ અનધર મશીન. ડેટા જનરેટ બાય એન એપ્લિકેશન્સ ઓન વન મશીન. એક જ મશીનના અંદર એપ્લિકેશન્સ ડેટા જનરેટ કરે છે, પણ એ ટ્રાન્સમિટ કરેલી એપ્લિકેશન્સ એ બીજા મશીન્સમાં પણ મોકલે છે, ટ્રાન્સમિટ કરે છે કરેક્ટ એપ્લિકેશન્સ ટુ અનધર મશીન્સ. એક મશીન પરથી બીજા મશીન્સમાં ડેટાનું જનરેટ એક જ મશીન્સમાં કરે છે, પણ એ ટ્રાન્સમિટ બીજા એપ્લિકેશન્સ અનધર મશીન એ એપ્લિકેશન્સને કરેક્ટ ટ્રાન્સમિટ બીજા મશીન્સમાં પણ કરે છે. એને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે એડ્રેસિંગ કહીએ છીએ. એટલે લખ્યું છે ઇન ધીસ કેસ એડ્રેસિંગ ઇઝ પ્રોવાઇડ બાય ટ્રાન્સપોર્ટ. આ જે કેસમાં જે એડ્રેસિંગ પ્રોવાઇડ કરે છે એ કોણ કરે છે? તો કે ટ્રાન્સપોર્ટ લેયર્સ આ એડ્રેસિંગ્સને પ્રોવાઇડ કરે છે. કોણ પ્રોવાઇડ કરે છે? ટ્રાન્સપોર્ટ લેયર પ્રોવાઇડ. લખ્યું છે ધ ટ્રાન્સપોર્ટ લેયર પ્રોવાઇડ
the user address which is specified as a stations or port. ટ્રાન્સપોર્ટ લેયર્સ એ યુઝરને એડ્રેસ પ્રોવાઈડ કરે છે, પણ એ શું સ્પેસિફાઈડ કરે છે એડ્રેસ? તો કે એ છે યુઝરને એનું સ્ટેશન્સ અથવા એનો પોર્ટ સ્પેસિફાઈડ કરે છે. કોઈ યુઝરને ટ્રાન્સપોર્ટ લેયર એને પોતાનું એડ્રેસ પ્રોવાઈડ કરે છે, તો એડ્રેસ શાનું પ્રોવાઈડ કરે છે? એ એડ્રેસ કાં તો કોઈ સ્ટેશન્સનું હશે યા તો કોઈ પોર્ટનું હશે. હવે પોર્ટ એ શું કામ કરે છે એની વાત કરીએ કે ધ પોર્ટ વેરિયેબલ represent a particular TS user of specified station. પોર્ટ વેરિયેબલ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે પર્ટિક્યુલર ટ્રાન્સપોર્ટ સર્વિસીસ યુઝરને સ્પેસિફાઈડ કરે છે સ્ટેશન્સ. શું કહે છે? ટીએસ મીન્સ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ. પોર્ટ વેરિયેબલ જે છે એ રિપ્રેઝેન્ટ કરે છે પર્ટિક્યુલર ટ્રાન્સપોર્ટ સર્વિસીસ. સ્ટેશનની જે સર્વિસીસ છે એનું સ્પેસિફાઈડ કરે છે. ટ્રાન્સપોર્ટ લેયર એની સર્વિસીસને સ્પેસિફાઈડ કરે છે. કોણ કરે છે? પોર્ટ વેરિયેબલ એ રિપ્રેઝેન્ટ. એટલે લખ્યું છે ને કે નોન એઝ ટ્રાન્સપોર્ટ સર્વિસ એક્સેસ પોઈન્ટ એટલે કે TSAP. પરીક્ષામાં પૂછાય કે વોટ ઇઝ TSAP? તો કે ટ્રાન્સપોર્ટ સર્વિસ એક્સેસ પોઈન્ટ, એવું પણ તમે કહી શકો. એ શું સર્વિસીસ ટીએસ પ્રોવાઈડ કરે છે? તો કે જે પોર્ટ વેરિયેબલ છે એ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે પર્ટિક્યુલર ટ્રાન્સપોર્ટ સર્વિસીસ યુઝરને એ સ્ટેશન્સની પ્રોવાઈડ કરે છે. એટલે લગે કે એ સ્ટેશન હેઝ અ ઓનલી વન ટ્રાન્સપોર્ટ એન્ટિટી. એક જ સ્ટેશન્સને ઓનલી એક જ ટ્રાન્સપોર્ટ એન્ટિટી હશે. શું હશે? એક જ ટ્રાન્સપોર્ટ એન્ટિટીઝ હશે. જેને આપણે એડ્રેસિંગ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? એડ્રેસિંગ્સ. લખ્યું છે કે ધ ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ નીડ ટુ નો વિચ અપર લેયર પ્રોટોકોલ આર કમ્યુનિકેટિંગ. ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ જે છે એ શાની નીડ ધરાવે છે? તો કે એ અપર લેયર પ્રોટોકોલ સાથે કમ્યુનિકેટિંગ કરાવે છે. શું કરાવે છે? અપર લેયર કમ્યુનિકેટિંગ કરાવે છે. જેને આપણે શું કહીએ છીએ? એડ્રેસિંગ્સ કહીએ છીએ. જેમાં બે ફ્રેમ વચ્ચે સેન્ડર ટુ રિસીવર જ્યારે ડેટા ટ્રાન્સફોર્મ કરે છે ત્યારે અપર લેયર પ્રોટોકોલ કમ્યુનિકેટિંગ કરાવે છે ત્યારે એ પીયર કમ્યુનિકેશન્સ કહેવાય છે. અને શું કહેવાય છે? પીયર કમ્યુનિકેશન્સ. તમે જોઈ શકો છો ટ્રાન્સપોર્ટ નેટવર્ક ડેટા અને ફિઝિકલ. તો ફિઝિકલ લેયર્સની મદદથી જો અહીંયા ફ્રેમ્સ પાથ કમ્યુનિકેશન્સ. બરાબર. તો આ હતું એડ્રેસિંગ્સ. બરાબર. તો એડ્રેસિંગ્સમાં તમારે કોઈ ડાઉટ કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો કે એડ્રેસિંગ્સ કોને કહી શકાય, મલ્ટીપ્લેક્સિંગ્સ કોને કહી શકાય. બરાબર. આમાં કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે એડ્રેસિંગ્સ કોને કહી શકાય. ફરી વાર શોર્ટમાં કહી દઉં એડ્રેસિંગ્સ કોને કહી શકાય, જેથી કોઈ ડાઉટ અથવા કોઈ ખબર ના પડી હોય તો પૂછી શકો, મતલબ ક્વેશ્ચન્સ નીકળી જાય. તો કે લેયર મોડેલ જે છે એ શું કામ કરે છે? એડ્રેસિંગ્સ. તો કે જે ટ્રાન્સપોર્ટ લેયર છે એના ફંક્શન્સને ઇન્ટરેક્ટ કરે છે. શામાં? સેશન્સ લેયરમાં. આ પહેલું પોઈન્ટ એડ્રેસિંગ્સ લેયર. કે જે મેની પ્રોટોકોલ એ કમ્બાઇન સેશન એટલે કે પ્રેઝન્ટેશન્સનો યુઝ કરે છે. પ્રેઝન્ટેશન્સ મેની કોમ્બિનેશન
મેની પ્રોટોકોલ કોમ્બાઇન્સ થાય છે કે અને જો એપ્લિકેશન્સ પ્રોટોકોલ એ સિંગલ લેયરનો યુઝ કરે તો એને આપણે એપ્લિકેશન્સ લેયર કહીએ છીએ. શું કહીએ છીએ? એપ્લિકેશન્સ લેયર. ઇન કેસ માની લો કે એ કયા કેસમાં આવું કે જો સેશન્સ લેયર ડિલિવરી એપ્લિકેશન્સ લેયરમાં કરે છે, ડિલિવરી ટુ ધ સેશન્સ લેયર મીન્સ ડિલિવરી ટુ ધ એપ્લિકેશન્સ લેયર. જો ડિલિવરી કોઈ ઇન્ફોર્મેશન્સની ડિલિવરી સેશન્સ લેયરમાં થાય તો આનો અર્થ શું કે ડિલિવરી એ શામાં થઈ છે? ઇન્ફોર્મેશન્સની એપ્લિકેશન્સ લેયર. બરાબર. તો એવા જે ડેટા જનરેટ કરે છે, બરાબર, વન મશીન્સ એ જનરેટ એપ્લિકેશન્સ શું કહે છે કે એપ્લિકેશન્સ લેયર જે છે એ ડેટા જનરેટ કરે છે એક જ મશીનની અંદર, જ્યારે એ ટ્રાન્સમિટ તમે એપ્લિકેશન્સ બીજા મશીન્સમાં પણ કરી શકો છો. એવું જે એડ્રેસિંગ્સ પ્રોવાઈડ કોણ કરે છે? તો કે ટ્રાન્સપોર્ટ લેયર એને એડ્રેસિંગ્સ પ્રોવાઈડ કરે છે. લખ્યું છે કે ધ પોર્ટ ટ્રાન્સપોર્ટ લેયર provide an address which specified as a stations or port. ટ્રાન્સપોર્ટ લેયર શું પ્રોવાઈડ કરે છે? તો કે યુઝરનું એડ્રેસ સ્પેસિફાઈડ કરવા માટે એનું સ્ટેશન્સ અથવા પોર્ટ સ્પેસિફાઈડ કરે છે યુઝર. કે જે પોર્ટ શું રિપ્રેઝેન્ટ કરે છે? તો કે એનું ટ્રાન્સપોર્ટ સર્વિસીસ સ્પેસિફાઈડ કરે છે. પોર્ટ ઇઝ ધ વેરિયેબલ. ઇટ રિપ્રેઝન્ટ ટ્રાન્સપોર્ટ સર્વિસીસ that specified stations as known as transport access point. એને શું કહી શકાય? તો કે એને જે ટીએસ સ્પેસિફાઈડ સ્ટેશન્સ કરે છે એને આપણે ટ્રાન્સપોર્ટ સર્વિસીસ એક્સેસ પોઈન્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? ટ્રાન્સપોર્ટ સર્વિસીસ એક્સેસ પોઈન્ટ કહીએ, જેને શોર્ટમાં આપણે ટીએસએપી પણ કહીએ છીએ. એના પછી each station has a only one transport entity. એક જ સ્ટેશન્સને ઓનલી એક જ ટ્રાન્સપોર્ટ એન્ટિટીઝ છે. બરાબર. તો ધ ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ need to know which upper layer protocol are communicated. ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ્સને શાની નીડ છે, શાની જરૂરી છે? કે એ પ્રોટોકોલ્સ અપર લેયર પ્રોટોકોલ સાથે કમ્યુનિકેટિંગ, જેને આપણે એડ્રેસિંગ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? એડ્રેસિંગ. તો આજે બે પોઈન્ટ સ્ટડી કર્યા લેક્ચર્સમાં. એક સ્ટડી કર્યું મલ્ટીપ્લેક્સિંગ અને એક સ્ટડી કર્યું એડ્રેસિંગ. આ બંનેમાં કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછીશું. Now see here, next is connection oriented and connection services. Connection oriented and connection less services. કોને કહી શકાય કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન? કનેક્શન્સ ઓરિએન્ટેડ અને કનેક્શન્સ આ સર્વિસીસ કેવા ટાઈપની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે? તો એના માટે લખ્યું છે કે કનેક્શન ઓરિએન્ટેડ કનેક્શન્સ લેસ સર્વિસીસ આર ટુ ડેટા ટ્રાન્સમિશન સર્વિસીસ પ્રોવાઈડ બાય નેટવર્ક લેયર પ્રોટોકોલ એન્ડ ટ્રાન્સપોર્ટ લેયર. શું કહ્યું? કે કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ સર્વિસીસ જે છે એ શું પ્રોવાઈડ કરે છે? તો કે ડેટા ટ્રાન્સમિશન સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. શું પ્રોવાઈડ કરે છે? ડેટાનું
ટ્રાન્સમિશન્સની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ સર્વિસીસ આ બંને ડેટા સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. શું કરે છે? ડેટાનું ટ્રાન્સમિશન્સની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે કે જે બાય કયા કયા લેયર્સમાં? તો કે નેટવર્ક લેયર અને ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ્સ દ્વારા. કોની વજે? કે બાય નેટવર્ક લેયર અને લેયર પ્રોટોકોલ અને ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ્સની મદદથી શું કરે છે? કે ડેટાનું ટ્રાન્સમિશન્સની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. કોણ? કનેક્શન્સ ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ સર્વિસીસ. નેક્સ્ટ લખ્યું છે કે ધ કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ એસ્ટાબ્લિશ ધ કનેક્શન્સ prior to sending the packet belong to the same message from source to the destination. કનેક્શન સર્વિસીસ એ કેવા ટાઈપની સર્વિસીસને એસ્ટાબ્લિશ કરે છે? કનેક્શન ઓરિએન્ટેડ જે છે એ કનેક્શન ઓરિએન્ટેડ લગે કે ધ કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ કનેક્શનને શું કરે છે? એસ્ટાબ્લિશ કરે છે. કનેક્શન્સને એસ્ટાબ્લિશ કરે છે. એસ્ટાબ્લિશ ક્યારે? કે જ્યારે પ્રિયર સેન્ડિંગ પેકેટ બિલોંગ ટુ સેમ મેસેજ ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન. સેમ ટાઈપ ઓફ મેસેજ સેન્ડિંગ પેકેટ belong to the same message one source of destination. Destinations ના અંદર same type of message one packet belong to same message. ત્યારે on the other hand connection less services કોને કહી શકાય? કનેક્શન ઓરિએન્ટેડ ક્યારે થાય? તો કે એ સેન્ડિંગ પેકેટ સેમ મેસેજ ફ્રોમ source to the destination. Same message destinations source to destinations મોકલે જેને આપણે કનેક્શન્સ ઓરિએન્ટેડ કહીએ. કનેક્શન લેસ કોને કહીએ છીએ? તો કે કનેક્શન લેસ સર્વિસીસ એને કહી શકાય કે કન્સિડર ધ each packet belong to the same message as a different and independent entity. કેવા ટાઈપની કનેક્શન લેસ સર્વિસીસ કે પેકેટ બિલોંગ ટુ ધ સેમ મેસેજ. પેકેટ શું બિલોંગ કરે છે? સેમ મેસેજ. મેસેજ એઝ અ ડિફરન્ટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી and route them with the different path. અલગ અલગ પાથ દ્વારા અલગ અલગ રૂટ દ્વારા ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી અને ડિફરન્ટ મેસેજ સેમ મેસેજ ડિફરન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટીઝ તરીકે વર્ક કરે છે. જેને આપણે ડિફરન્ટ રૂટ દ્વારા અને ડિફરન્ટ મતલબ અલગ રૂટ દ્વારા અલગ પાથ દ્વારા ઇન્ડિપેન્ડન્ટલી એટલે સ્વતંત્ર રીતે એ સેમ મેસેજ ડિફરન્ટ તરીકે કામ કરે છે જેને આપણે કનેક્શન લેસ સર્વિસીસ કહીએ છીએ. શું કહીએ છીએ? કનેક્શન લેસ સર્વિસીસ. ખ્યાલ આવે? તો કનેક્શન્સ ઓરિએન્ટેડ કોને કહી શકાય ને કનેક્શન્સ લેસ કોને કહી શકાય? બરાબર. એટલે કહ્યું છે. ફરીથી કહું, આમાં થોડું કોમ્પ્લિકેટેડ છે. બરાબર. ખ્યાલ આવે એવું નથી ઝડપથી. બરાબર. થોડું ધ્યાન રાખો તો તમને પ્રોપર ખ્યાલ આવે કે કનેક્શન્સ ઓરિએન્ટેડ કોને કહેવાય ને કનેક્શન્સ લેસ કોને કહેવાય. બરાબર. તો પહેલી આપણે વાત કરી હતી કે કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ સર્વિસીસ એ બંને ડેટા ટ્રાન્સમિશન્સ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. શું કરે છે? ડેટા ટ્રાન્સમિશન સર્વિસીસ પ્રોવાઈડ કરે છે.
ધ નેટવર્ક લેયર પ્રોટોકોલ એન્ડ ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ આ બંનેનો યુઝ કરે છે. શામાં? નેટવર્ક લેયર પ્રોટોકોલ અને ટ્રાન્સપોર્ટ લેયર પ્રોટોકોલ, જે શું કરે છે? ડેટા ટ્રાન્સમિશન કરે છે. તો કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ કોને કહી છે? તો કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસ શું કરે છે? તો કે કનેક્શન એસ્ટાબ્લિશ કરે છે. ક્યારે? તો કે જ્યારે સેન્ડિંગ પેકેટ એ શું બિલોંગ કરે છે? તો કે સેમ મેસેજ ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન. સોર્સ ટુ ડેસ્ટિનેશન જે કમ્યુનિકેશન્સ થાય છે એને આપણે સર્વિસ ઓરિએન્ટેડ કમ્યુનિકેશન્સ કહીએ છીએ. કેવું કહીએ છીએ? સર્વિસ ઓરિએન્ટેડ કમ્યુનિકેશન. અને કનેક્શન લેસ સર્વિસીસ કોને કહી શકીએ છીએ? કે જે ડિફરન્ટ પાથ અથવા ડિફરન્ટ રૂટ દ્વારા ડિફરન્ટ ઇન્ડિપેન્ડન્ટ એન્ટિટી દ્વારા સેમ મેસેજને બિલોંગ કરે છે એને આપણે કનેક્શન લેસ સર્વિસીસ કહીએ છીએ. શું કહીએ છીએ? કનેક્શન લેસ સર્વિસીસ કહીએ છીએ. બરાબર. બીજું કહ્યું હતું કે કનેક્શન એન્ડ કોમ્બિનેશન સર્વિસીસ શોઝ ધ ડિફરન્ટ બિહેવિયર એટ ધ નેટવર્ક લેયર અને ટ્રાન્સપોર્ટ લેયર. એ કઈ બે સર્વિસીસને શો કરે છે? તો નેટવર્ક લેયર અને ટ્રાન્સપોર્ટ લેયરને સર્વિસીસને શો અપ કરે છે. તો આજે આપણે આનું ઇન્ટ્રોડક્શન જોયું. આ ફરીથી ટોપિક ચલાવશો કનેક્શન લેસ અને કનેક્શન ઓરિએન્ટેડ. તો આજે બે ચલાયા, મલ્ટીપ્લેક્સિંગ્સ અને એડ્રેસિંગ્સ. બરાબર. તો આમાં કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. હવે આપણે અસાઇનમેન્ટની વાત કરીએ. તો અસાઇનમેન્ટમાં તમે એક આ ક્વેશ્ચન્સ લખજો કે એક્સપ્લેન સર્વિસ પ્રોવાઈડ બાય ટ્રાન્સપોર્ટ લેયર. બરાબર. કયું છે? એક્સપ્લેન સર્વિસ પ્રોવાઈડ બાય ટ્રાન્સપોર્ટ લેયર. બરાબર. જેમાં આપણે બે લેક્ચર્સમાં, એક પ્રીવિયસ લેક્ચર્સમાં ચલાવીએ ને એક આ લેક્ચર્સમાં ચલાવીએ. બરાબર. ખ્યાલ? એક્સપ્લેન સર્વિસ પ્રોવાઈડ બાય ટ્રાન્સપોર્ટ લેયર. આ એક આ ક્વેશ્ચન્સ એડ કરજો. બરાબર. નેટવર્ક લેયરની સર્વિસ નહીં, ટ્રાન્સપોર્ટ લેયરની સર્વિસ. બરાબર. તો આ ક્વેશ્ચન્સ તમે જોઈ શકો છો. બરાબર. એક્સપ્લેન સર્વિસ પ્રોવાઈડ બાય ટ્રાન્સપોર્ટ લેયર, જેમાં આપણે રિલાયબિલિટી, એડ્રેસિંગ્સ આ બધું જે સ્ટડી કર્યું. બરાબર. આટલા સુધી રાખી. થેન્ક યુ.